માણસ આપણને ખરાબ કહે લ્યો બસ અહીંથી શરૂઆત થાય. રિસાઈન કદાચ જાય છે ને જાય કે મને એમ કહો. એક ભાઈ એની પત્ની થી રીસાણો, નહીં તો બેનો તો રીસાઈ જાય, પણ આ તો એનો પતિ રીસાણો. ભાઈ મારો હાથીડો રિહાણો, એને કોણ મનાવવા જાય? એટલે એની પત્ની કીધું પણ શું છે? તો બસ મારે વયું જ જવું. પણ એની પત્ની કીધું કઈ દોષ, કઈ મારો વાંક, કઈ ગુનો? તો નહીં, મન પોસાણ જ નથી, એમાં રહેવું જ નથી. પણ એની પત્ની કીધું આ છોકરા દીકરીઓ મોટી થઈ છે, દીકરા તો કે તારે જે કરવું એ કરજે, બસ મને તારી સાથે નહીં પોસાણ થાય. પણ એની પત્ની કીધું તમને વાંધો શું પડ્યો? કઈ જમવામાં તકલીફ પડે છે? તમે જે કહો છો એ બનાવી દઉં છું, તમે જે ખાવ એ પ્રમાણે હું તમારી પાસે બેસું, તમને ખવડાવવું પરાણે, વળી તમે જે માગો એ હાજર. તક નહીં, બસ મારે રહેવું જ નથી. બિચારી ઘણી આજીજી કરે, પગે લાગે, બસ તમને છે શું? તક બસ મારે નથી રહેવું. એટલે એની પત્ની કીધું તો તમે જાશો ક્યાં? તો બસ મારે બાવો થઈ જવું છે. એમ બસ નથી રહેવું. એની પત્ની કીધું પણ તમે બરાબર છે, પણ સાધુ બન્યા પછી ક્યાં જાશો, ક્યાં ખાશો, ક્યાં રહેશો? તો કીધું 7-8 ઘરની ભિક્ષા માગીને ખાશ. એની પત્ની કીધું ઘરનું ખાવ એના કરતા હું જમાડું એ બરાબર છે. તો વાત પડી રહી. લ્યો તો આપણે કાંઈ નથી થવું. આ તો ખાલી હું કેતો હતો તું હું કે લે. હું તો કોઈ બેન ભૂલ્યા કેવું ઉભ્યો જા, પાછો આવે તરત જ સાંજે. બેટા સાધુ થયા પછી ક્યાં રહીશ? ગોપીચંદ ને એની માએ પૂછ્યું હતું. બેટા દેશ જાજે ને દીકરા પરદેશ જાજે જો એક ના જાજે બેની બા દેશ રે ભરત રે દેશ રે જોયા અમે પરદેશ જોયા એક ના જોયો બેની બા દેશ રે ભરત આંબલિહાની ડાળે સરોવરની પાણે આંબલિહાની ડાળે સરોવરની પાણે ત્યાં ઉતરી એ જોગીડાની જમાત રે ભરત. હાલો દેરાણી હાલો જેઠાણી આવીરને વધારવાની બેન ચાલ્યા રે પિંગળાએ કીધું તું ભરતરી સાધુ બનવું રહેવા દે, કારણ કે સાધુમાં સારું નથી. આટલી તારી સંપત્તિ, આટલો તારા વૈભવ, બાણું લાખ દુજે રાજા તારે એવી તારી ઉજૈન શહેરની શોભા 9 લાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે 18 લાખ ઘોડાની તારે ફોજ રે માટે કાંઈક તો વિચારો રાજા ભરત રે जिस दिन राजा तारो जन्म
બોલો રે બાનો લાખ રાણી તારો માનવો બળી તારી ઉજ્જૈન શહેરની શોભા રે અમારા મહેલોમાં રાણી અમે ના दुनिया जाने के बाबो घर बारे बालुड़ा બાલુડાનો ભેખ એલ જાય રે भिक्षा रे दियो ने मैया લીલુડા વઢાવું રાજા મહેલમાં ઢૂલી પિંગલા લો ભાગત તું અહીંયા રે અહીંયા મહેલમાં રે ને બાવા બનવું રહેવા દે આસન ઢળાવું ભિક્ષા દેવ ને મૈયા પીંગલા કે તું સાધુ શું કામ બને છો સાધુ બનવામાં તને શું લાભ થશે અહીં ના રોકાય છે પણ સાધુ જેને બનવું છે એ સલામત રહેવું છે કોઈ સંસારથી કંટાળે કોઈ એમ કહે કે મારે સાધુ થઈ જવું છે ઘણા પુરુષો એની પત્નીને ડ્રોપ મારતા વયો જશ ઉપર એમ નહીં બહેનોને સામે આપણે કહીએ મને નહીં ફાવે તારી સાથે એ સારી બાબત છે સંસાર તપ્ય દગધાનામ પ્રયો વિશ્રાંતિ હેતવ ચાણક્ય બોલ્યા છે આપણે ત્યાં તો અહીંયા રૂક્ષમણીજી રીસાણા અથવા તો ઠાકોરજી રૂક્ષમણીજીને મનાવી રહ્યા છે કે હે દેવી હવે પછી આવું કોઈ દિવસ નહીં કહું રૂક્ષમણીજી કીધું સ્વામિનાથ તમારે મને મારી નાખવી હોય તો છૂટ
પણ ક્યારે તમારી વિરુદ્ધનું વાત મને નહીં કરવાની. આનું નામ ભક્તિ. કે કોઈ ભગવાનની વિરુદ્ધ બોલે, કોઈ ધર્મની વિરુદ્ધ બોલે, કે કોઈ શાસ્ત્રની વિરુદ્ધ બોલે, જો તમારી તાકાત હોય તો કાન આડા હાથ દઈ દો, નહીતર તાકાત હોય તો એને બંધ કરો. બેમાંથી એક વસ્તુ કરો. કાન આડા હાથ દઈ દો અને કાં તમે વ્યા જાઓ. અને બીજા ધર્મના લોકોની તાકાત નથી કે આપણા ધર્મની નિંદા કરી શકે. બાપ તાકાત છે કોઈ નહીં કે આપણી નિંદા કરી શકે, પણ આપણા જ ધર્મની અંદર જન્મેલા જયારે આપણને કાપવા મળે ને, ખેર પતંગ ઉડતો હોય ને, પતંગ ઉત્તરાયણમાં પતંગ ઉડે, બધા છોકરાઓ પતંગ ઉડાડે. પછી ઘણા છોકરાઓને ટેવ હોય પતંગ કાપે, એક બીજો એકબીજાના પતંગને કાપી નાખે, પેલો પેલાના પતંગને કાપે ને પેલો પેલાના પતંગ, અને પતંગ કપાય ને ત્યારે ભૂંડો બહુ લાગે. પણ પતંગ કપાય પછી આપણે એટલો અનુમાન કરી લેવું જોઈએ બાપ કે આપણો પતંગ કાપ્યો છે કોણે. તો અનુમાનમાં પરિણામ એટલું જ નીકળે કે આપણે પતંગ ઉડાડતા હોય તો એને કાપવા વાળો આપણી બાજુની અગાસી ઉડાડતો હોય એ જ હોય. એટલે તમારો પતંગ ઉગલવાણ નો ઉડતો હોય એને ઉગલવાણ વાળા જ કાપે, ખૂટવડા વાળા ધક્કો ન ખાય. અંતરે પડી જાય ને એ શું કામ અહીં કાપવા આવે? ટૂંકમાં તમને કોણ કાપે? તમારા હોય એ. બસ સીધી જ વાત. જ્યારે ચાહનારાઓ જુલ્મો કરી જવાના. નાજીરે લખ્યું કે આજ તારી બાજુમાં બધા બેસે ને તારા વખાણ કરે, પણ સાવધાન રહેજે, ઈ તને નડશે. જ્યારે ચાહનારાઓ જુલ્મો કરી જવાના, ત્યારે દુનિયાના બધા દિવસો ફરી જવાના. ભલે ને લોકો ચૂપ બેઠા છે હાજરીમાં મારી, બેફામની શાયરી છે કે ભલે ને લોકો ચૂપ બેઠા છે હાજરીમાં મારી, પણ નહીં હોય હાજરી મારી ત્યારે કહેશે કથા અમારી. આપણી હાજરીમાં કોઈ બોલે ને એને વખાણ કહેવાય, અને આપણી અનુપસ્થિતિ એટલે આપણી હાજરી ન હોય ને કોઈ બોલે ને એને પ્રશંસા કહેવાય. આ બંનેમાં ડિફરન્સ. તમે આપણે બેઠા હોય ને કોઈ બોલે વખાણ, એ કેટલી ઘડી, પણ આપણે ન હોય ને લોકો કઈક નહીં ભાઈ બરાબર હો. આ માણસે તો ત્યાં સુધીનું સમાજ માટે લખ્યું કે તું સાવધાન રહેજે, નહીતર મરતી વખતે તને લોકો નડશે. બેફામ ભલે રડે છે આજે મારા જનાજા ઉપર, બેફામ ભલે રડે છે આ લોકો આજ મારા જનાજા ઉપર, પણ આ લોકોએ જિંદગી ભર મને રડાવ્યો છે. આ લોકોએ સાવધાન. બાપ ખુશામત ખોરોનો ભરોસો નહીં કરતો. કોનો? ખુશામત ખોરો. તારા માર્ગમાં આંબલા રોપજે અને બેટા બાક બીજાનો બગાડીશમાં. બાપ કહે સુન બેટા હમારા પાપને પંથે ચાલીશ નહીં. આવી રીતે અનિરુદ્ધના લગ્ન ની કથા આવી એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મહારાજ અનિરુદ્ધના લગ્ન તો ઓખાની સાથે થયા હતા. હા, બાણાસુર નામનો એક રાક્ષસ હતો, એને 1000 હાથ હતા. બાણસ્ય તનયામ ઉપરયે તત્ર યુદ્ધ ભુવદ ઘોર હરિશંકર યોર મહત. બાણાસુરને 1000 હાથ હતા. ભગવાન શંકરજી ઓખારણની કથા છે, 1000 હાથ આપ્યા હતા. લોકો શંકા કરે કે 1000 હાથ હોય તો એ પડખું કેમ ભરી શકતો હશે? આવું ગોતે હો ગથમ બેઠા બેઠા. રાવણને 10 મસ્તક તો આમ પડખું ફરવામાં કઈ ઊંધ ગલોટીઓ મારતો હશે? હવે આપણે ક્યાં જોવા જવું ત્યાં લંકામાં? એને ભરવું પડખું. બસ આવું ગોતી કાઢે કથામાં. જે નહીં લેવાનું હોય ને એ લઈ લેશે, લેવાનું છે નહીં લે. હનુમાનજી મચ્છર જેવડા બન્યા પેલી વીટીનું શું થયું? તું રામ રામ કર, વીટીનું જે થાય એમાં લખ્યું જ છે હનુમાન ચાલીસાની પ્રસિદ્ધ ચોપાઈ. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, પ્રભુ મુદ્રિકા જલ ઝિલાંગી ગઈ અચરજ નાહી, જલ ઝિલાંગી ગયે અચરજ નાહી. दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुमरे तो प्रभु मुद्रिका जलधि लांघी गए अचरज नाही, अचरज नाही.
એમાં સ્પષ્ટ લખ્યું. શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો, બધા જ કામ સફળ થઈ જશે. રામાયણના સંતો માટે તો શ્રી હનુમાનજીની ઉપાસના અનિવાર્ય. કોઈ પણ કામ હનુમાનજીની સાધનાથી સફળ થાય જ. 17 વિષય ઉપર શ્રી હનુમાનજી મહારાજ પીએચડી થયેલા છે. 17 વિષય ઉપર. જગતમાં એક જન્મો રે જેણે રામને ઋણમાં. 17 વિષય ઉપર હનુમાનજી પીએચડી છે. કથાને આગળ લઈ લઉં છું. બાણાસુરને 1000 હાથે એની દીકરી ઓખાને સપનું આવ્યું. સપનાની અંદર એને અનિરુદ્ધને જોયો અને સપનામાં એનું લગ્ન અનિરુદ્ધની સાથે થઈ ગયું. સપનામાં લગ્ન થઈ ગયા. અને બાપ સપના આવા હોવા જોઈએ. સપના આવે, સપના આવવા પણ જોઈએ, પણ સપના સારા આવવા જોઈએ. દૂધપાકનું કોઈ સપનું આવે ને જાગે ખાલી પાણી જ મળે. ઘણા સપના આવે. ઇન્દ્રની આગળ વયો ગયો ને પછી અપસરાઓને જોઈ લગ્ન કરવાની ઈચ્છા થઈ, જગાઈ ગયો, જાગી ગયો. બાપ આ સપના અનિવાર્ય. અમને સપનું છે, અમારા સપના છે. આ જગતમાં જે કઈ જુઓ છો ને બધા સપના જ છે. કથા કરવી સપનું, કથાની આજ પૂર્ણાહુતિ સપનું, દીકરાને પરણાવો સપનું, સ્કૂલ બનાવવી સપનું, મંદિર બનાવવું સપનું, દીકરાને આમ કરવું સપનું. આ બધા સપના જ છે. સત્ય તો માત્ર રામનું નામ જ છે. બાકી તો જે કઈ દેખાય સભી સપના, સભી સપના. અને સપના આવવા પણ જોઈએ. પણ એક વાત ખાસ બતાવું કે સુઈ ગયા પછી સપના આવે એવું નહીં, જાગતા આવે. તમારે ઘરનો દરવાજો બંધ કરીને એકલા બેસવું, ખુરશી નાખી, ખાલી એકલા જ. ઘણા સપના આવશે. ફેક્ટરીનું આમ કરવું, નાનું આમ કરવું, નાનું આમ કરવું. નહીં, આવા બધા સપના ચાલ્યા જ કરશે. સપના આયા જાયા કરતા. તો આના લગ્ન, મીરાને સપનું આવ્યું અને એકદમ મીરા ઝબકીને જાગી ગયા. પૂછ્યું મીરા શું? તો મીરાએ કહ્યું ગોપાલની સાથે મારા લગ્ન થઈ ગયા. હે સખી, અત્યારે હું સૂતી હતી ત્યાં શ્યામની સાથે મારા લગ્ન થઈ ગયા. હા હા, કેવું સરસ સપનું. આ સપનું અનિવાર્ય. ગોપાલની સાથે મારા લગ્ન થઈ ગયા, કૃષ્ણ સાથે મારા લગ્ન થઈ ગયા. ચિત્રલેખાને કહ્યું તો લાવી આપ. ચિત્રલેખાએ કીધું કે અનિરુદ્ધ એ તો દ્વારકા છે અને દ્વારકાની અંદર મચ્છરને પ્રવેશ કરવો હોય તો એ વિચાર કરવો પડે. એમાં હું અનિરુદ્ધને ક્યાંથી લઈ આવું? કારણ કે સોનાનું નગર છે. એટલી બધી ચોકી છે, એટલી બધી સુરક્ષા, એટલી બધી સઘન બંદોબસ્ત છે કે દ્વારિકામાં મચ્છર પણ ન પ્રવેશ કરી શકે. અને સોનું હોય ત્યાં રક્ષણ પણ બહુ રાખવું પડે ભાઈ. સોનું પહેરે ને રાત્રે ઊંઘ પણ ના આવે. એટલે હું એમ નથી કહેતો કોઈ સોનું ન પહેરવું, હું પણ પહેરું છું. અમે પણ પહેરીએ છીએ. બાપ સોનું પહેરવું એની સામે ના નથી, પણ સોનામાં ફસાવું નહીં. કારણ કે સોનાનો મોહ ન રાખ. સોનું ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકશે. હા, એક ફાયદો કે સોનાને સાફ ન કરવું પડે, બાકી પિત્તળને સાફ કરવું પડે. જમી લે ને એટલે બેનો વાસણ સાફ કરી નાખે તુરંત, પિત્તળના હોય કે સ્ટીલના. મેં એક દિવસ એક બેનને કહેલું, મેં બેન દરરોજ સાફ કરો છો ને કરતા દર રવિવારે સાફ કરતા હો તો અઠવાડિયે એક સાથે જ 7 દિવસના ભેગા રાખો. મને કે બાપુ તો ડાઘ લાગી જાય. એક વાસણને જો સાફ ન કરે અને વાસણને જો ડાઘ લાગી જાય તો જો દર વર્ષે આ જીવને સત્સંગ ન સંભળાવો ને તો આ વાસણને ડાઘ લાગી જાય, પછી ડાઘ નીકળે જ નહીં. એટલે સંતો કહે તું દરરોજ મારી આગળ આવ, સત્સંગ કર. અને એટલે આપણે ગંગા સતીને લખવું પડ્યું, પાત્ર પારખ્યા વિના પાનબાઈ દાન નહીં દેવું. પાત્ર પારખ્યા જો ગામડાની શું વેદ પણ આમાં ટૂંકા પડ્યા ગંગા સતીની આગળ. તો વેદાંત પણ ન કામ કરી શક્યો. એ નર નારી હોય નિજારી જો, જેને સ્ત્રી પુરુષનો ભેદ નહીં. બસ જેને તન શરીર પણ સોંપી દીધું, જેને મન પણ સોંપી દીધું. ધનની વાત તો છે જ નહીં, ધન તો સોંપી જ દીધેલા છે. અને જેને 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 ધન સોંપાઈ ગયા
બાપ એને એને બેડો પાર થઈ ગયો, ઉદ્ધાર થઈ ગયો. હા હા, પણ જેને ધન હોપાણા એનો તો બેડો પાર, એનો તો ઉદ્ધાર. તન મન ધન જેણે ગુરુ, આ શરીર પણ સોંપી દો બસ, જાઓ પીઓ. એ નર નારી હોય નિજારી. સાયાજીને મળવા રે હાલો સખી શું ઈ દાસીને દર્શન દેજો ને હમેશ, સાયાજીને કેજો રે રે, આટલી મારી વિનતી. સાયાજીને મળવા રે હાલો સખી શું. પીરની જોત બળતી હોય, બધાય નર નારી નિજારી હોય. આહા. શરીર પણ નહીં, વાસ કોઈ ભેદ નહીં. છોડ દો. લાવ્યા છે અનિરુદ્ધને. નારદજી આવ્યા ને પછી કૃષ્ણ ભગવાનને બાણાસુરને યુદ્ધ થયું. ભગવાન શિવજી એની મદદમાં આવ્યા છે. બાણાસુરના હાથ કાપ્યા, ધજા પડી ગઈ. બાણાસુરની માતાએ આવી અને યુદ્ધને અટકાવ્યું છે. રાજન, આવી રીતે લગ્ન થયા છે. બળભદ્રજીએ જે જે કર્મો કર્યા એ કર્મની કથા તને કહું છું. બળભદ્રજીએ દ્વિવિધ નામના વાનરને માર્યો, હસ્તિનાપુરને ખેંચ્યું, સૂતની હત્યા કરી, અને હવે પાંડવો તરફ કથાને લાવ્યા છે. અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે હસ્તિનાપુરની અંદર. ધર્મરાજાએ અક્રૂરજીની સાથે કહેવડાવ્યું કે તમે ભગવાનને કહેજો મારે ઠાકોરજીનું કામ છે. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે ઇન્દ્રપ્રસ્થની અંદર. ધર્મરાજાએ ભગવાનને કહ્યું, પ્રભુ મારી એક ઈચ્છા છે. શું? કે મારે રાજસૂય યજ્ઞ કરવો છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, જો એ તો બહુ મોટું આયોજન કહેવાય. ધર્મરાજાએ કીધું, પ્રભુ જે આયોજનમાં તમારી કૃપા હોય એ આયોજન સફળ જોઈને એમાં વળી મોટું નાનું શું? આપણે આયોજન કરીએ ને એના કરતા ભગવાને જે આયોજન કર્યું એને વધારે સારું હોય. અને કોઈ પણ આયોજન એને સોંપો ને તો જ સાંગો પાંગ ઉતરે, બાકી આપણે ના કરી શકીએ. એને સોંપી દે તો જ સાંગો પાંગ ઉતરી શકે. મહારાજ જો તમે આયોજનને લ્યો પછી તો ક્યાં વાત છે? તો લંકામાંથી સોનું લાવવું પડે, યજ્ઞની મુખ્ય યજમાનની વ્યવસ્થા કરવી પડે, સ્વરાજ મંડપ લાવવો પડે પાતાળમાંથી, રાજા મહારાજાઓને જીતવા જોઈએ અને ઋષિમુનિઓને આમંત્રિત કરવા જોઈએ. આ બધું જો હોય તો જ થઈ શકે. એટલે ધર્મરાજાએ કીધું, પ્રભુ તમારી કૃપા હોય તો શું ના થાય, આપ અમને બધાને કામ વહેંચી દો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ રાજસૂય યજ્ઞના બધા કામો વહેંચી રહ્યા છે. હે ધર્મરાજા, તારે યજ્ઞના યજમાન બનવાનું, એટલે યજમાન પદ તારે સંભાળવું. ભલે અર્જુનજીને કીધું તારે લંકામાંથી સોનું લાવવાનું, ભલે નિકુળજીને સ્વરાજ મંડપ લાવવાનો, સહદેવને દ્વારકાધીશ અને બાકીના લોકોને આમંત્રિત કરવાના. ભીમસેનને કીધું, ભીમસેન તારે બે કામ કરવાના, રાજાઓને જીતવાના અને ઋષિ મુનિઓને આમંત્રણ આપવાનું. એટલે ભીમસેને કીધું, આ બધા ભાઈઓને એક એક કામ ને મને બે કેમ? ભીમસેન બુદ્ધિશાળી. આજે ભીમને છે ને આપણે આમ એવો ભોગવી નાખ્યો ને ભાઈ. અને મને માફ કરજો, જે એના જે ભીમસેન ને વર્ણવા વાળા એ લોકોએ ભીમસેનને આમ એવો નીચે નાખી દીધો. ભીમસેન આવો હતો, ભીમસેન જેટલી હનુમાનજીમાં બુદ્ધિ છે એટલી જ બુદ્ધિ ભીમસેનમાં છે બાપ. અને બંને સગા ભાઈઓ થાય. હનુમાનજીનો ભાઈ છે. હનુમાનજી પણ પવનના પુત્ર અને ભીમસેન પણ પવનનો પુત્ર.
આ બંને ભાઈ છે. ભીમ રૂપ ધરી અસુર સહારે. ભીમનો અર્થ થાય છે ભીમ એટલે મહાકાય. મહાકાય ભવ ભીમ રોગ. ભવ ભીમ રોગ. મહાકાળ મહાકાય ભયંકર. ભીમ એટલે ભયંકર મહાકાય. પણ બાપ ભીમ અને હનુમાનજી બંને બુદ્ધિના આચાર્યો. કોઈ પણ પાત્રને વર્ણવતા પહેલા વિચાર કરવો જોઈએ આ પાત્રને હું ન્યાય આપી રહ્યો છું કે નથી ન્યાય આપી રહ્યો. 9 દિવસે ખાલી બાપ એક ચોપાઈ જ ગાઈ શકાય કે 7 દિવસે એક શ્લોક જ ગાઈ શકાય, બાકી ન્યાય તો આપી જ ન શકાય. આ પાત્રો જ બધા એવા છે કે જેને અમે ન્યાય ન આપી શકીએ. ભીમસેને ભગવાનને કહ્યું મહારાજ અમને બધાને તો કામ સોંપ્યા, તમારે કઈ કરવાનું નથી. ભગવાને કીધું મારે શું કરવાનું હોય? તો શું તમારે અહીંયા ખાલી જમવા જવાનું જ? તમે અમારા સંબંધિતો છો ને. અને અહીંયા ભીમસેન વ્યવહારિક રીત બહુ સારી બતાવે. ભગવાન માફ કરજો પણ સગા સંબંધી ત્યાં પ્રસંગ હોય ત્યાં એમનેમ ન જવાય, ત્યાં એને ઉપયોગમાં આવીએ એ રીતે જવાય. હા 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 આપણને સીધું લાગુ પડે. હો ઘણા કહેતા પ્રસંગ પૂરો ફલાણા ત્યાં લગ્ન હતા ગયો પાણીનું પૂછ્યું નહીં. ત્યાં ગોળો નહોતો હતો ને તો તારા હાથ નહોતા હતા ને તો પી લીધું હતું. બાપ આ લખ્યું છે એટલે બોલું છું, કોઈ માથે નહીં ઓઢતા. સગા સંબંધી ત્યાં પ્રસંગ હોય તો કદાચ કઈ અવ્યવસ્થા થઈ હોય, કઈ ન મળ્યું હોય તોય ન બોલી અને એને સારો કરી દેખાડી એ સગાનો ધર્મ છે. એને સારો કરી દેખાડવો. અમારા હમણાં માલસરમાં કથાકારનું સંમેલન હતું છેલ્લું. પૂજ્ય બાપુની ઉપસ્થિતિ ત્યાં હોય. મારા બાપુ રમેશભાઈ એટલે રાસલીલા પૂનમને દિવસે પ્રેમદાસ બાપુએ રાખેલી. અમે બધા ગાવામાં અમે જ તે બધા કથાકારો અને ગાવું એ તો અમારો વિષય, કારણ કે ભજન ગાતા ગાતા પીઠ ઉપર આવ્યા હોય એટલે બધું આવડે તો ખરું જ. એટલે મોહનદાસજી બાપુ જસદણ પ્રસંગે પકડી લીધા કે તમને માગતા નથી આવડતું એટલે તમે બ્રાહ્મણ તો નથી જ. કારણ કે માગવું એ પણ એક કલા છે. તમને માગતા નથી આવડતું. તમે છો કોણ અને જોઈ છે શું યુદ્ધ? તમે કોણ કે કૃષ્ણ? તો મહારાજ તમારી સાથે યુદ્ધ ન થઈ શકે. હા અર્જુન તો એની સાથે યુદ્ધ ન થઈ શકે કારણ કે એ બાણાવળી છે. આ ભીમસેન થોડો ધ્યાનમાં આવે છે. એ ભીમ અને જરાસંઘને યુદ્ધ થયું પછી ઠાકોરજી સારો કર્યો. પીપળાનું પાન લઈને એના 2 ભાગ કરીને ઠાકોરજી નાખી દીધા. એટલે ભીમસેને જરાસંઘને મારી નાખ્યો. રાસુ યજ્ઞની વ્યવસ્થા સંપન્ન થઈ. એટલો સુંદર મંડપ બનાવેલો કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય છે, સપાટ દેખાય છે. દુર્યોધનનું આગમન થયું. જ્યાં જમીન હતી ત્યાં દુર્યોધને કપડા ઊંચા લીધા છે અને એમ ક્યાંય પાણી છે અને જ્યાં પાણી હતું એમાં પડ્યો. એટલે દ્રૌપદીજી બોલી ગયા કે એમાં દુર્યોધનનો દોષ નથી, આંધળાના આંધળા જ હોય. બસ અહીંથી મહાભારત શરૂ થયું. બાપ આટલા જ શબ્દોમાં મહાભારતની રચના થઈ. માણસના જીવનમાં ઝઘડો ક્યારે થાય છે? બોલવાથી, કાંઈના સ્વભાવથી. આંધળાના આંધળા જ હોય. બોલો તો આપણી વાણી કોઈને લાગવી ન જોઈએ. વાણી એ બ્રહ્મનું રૂપ છે. હું ઘણી વખત કહું કે બાપ બહુ બોલીને વાણીને બગાડી નહીં નાખતા. બહુ ઓછું બોલો, ઓછું. યુવાન ભાઈઓ બહેનો ખાસ હા જરૂર પૂરતી બોલો, જરૂરી હોય એટલું બોલો. વાણી ભાવવાળી બને ક્યારે? રામ અને કૃષ્ણનું નામ જો વાણીમાં આવે તો. વાણી વ્યાકરણ વાળી બનશે પણ વાણી ભાવવાળી નહીં બને. વાણી એ બ્રહ્મ છે. અને આટલું દ્રૌપદીજી બોલ્યા. તમે જો
રામાયણમાં સીતાજી કોઈ જગ્યાએ બોલ્યા નથી બાપ, સહન કર્યું છે, કોઈ જગ્યાએ નથી બોલ્યા. અને સીતાજીએ સહન કર્યું એનું કારણ એના મા બાપના ગુણ છે. આપણે ઘણી વખત લોકો કહે ને, કોઈ બેનો બહુ ઝઘડા કરતા હોય ને ઘરમાં, એટલે ઘણા કહે કે એના મા બાપ કોણ છે એમ કહે. અને શાંતિ વાળી બહેનો હોય ને તો એમ કહે બાપા એના મા બાપની ખાનદાની છે. એમ સીતાજી શાંત રહ્યા એનું કારણ એના મા બાપ ધરતીની દીકરી છે. અને ધરતીને આટલો બધો ત્રાસ લોકો આપે છતાં ધરતી કઈ કહે છે, સહન કરી. જેના પેટમાં સીતાજી પ્રગટ થયા એ માં જો શાંત હોય તો એના દીકરા દીકરીઓ શાંત જ હોય ને. ત્યારે દ્રૌપદીજી ગરમ થયા એનું કારણ એના મા બાપ. દ્રૌપદીજીનો જન્મ અગ્નિમાંથી થયો છે અને અગ્નિનો સ્વભાવ છે ગરમ. દ્રૌપદી જન્મા શામાંથી? યજ્ઞ કુંડમાંથી. અને અગ્નિ બળતો જ હોય. દેવતા હોય ને, દેવતા આપણે ત્યાં સોમવાર બહેનો રહેતા, પછી દેવતા લેવા જાય ને તો નળિયામાં લાવતા, હાથમાં લવાય નહીં. હાથમાં લાવે શું થાય? દેવતા બાળે. એમ જે દેવતા હોય ને પોતે બળે અને બીજાના હૈયા નહીં બાળે બાપ. એવું બોલો કે બીજાનું હૈયું બળવું ન જોઈએ. એવું બોલીએ કે તમારી વાણી કે મારી વાણી શાયદ કિસી કો લાગે નહીં. મન ભાંગ્યું કવેણ. મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ. ઘોડો ભાગ્યો ભાંગ્યો ઠેકતા એને નહીં સાંધોન નહીં રેણ. અને એક વાર આપણે બોલી નાખીએ પછી ચા પીવી હોય કોઈની આગળથી અને મફત ની પીવી હોય તો આમ વાણી સારી રાખવી જોઈએ ને. ધીમેથી આપણે એમ કહીએ ભાઈ જરાક ચા પાવ ને, તો કોઈ પાય. નમ્રતા રાખીએ તો આપણે એમ કહીએ ચા પાવ મજા આવે, કઈ એને વખાણ કરવા જોઈએ. પણ આપણે એમ કહીએ છે કોઈ મર્દનો દીકરો આ બાપને ચા પાય એવો, લે તું આમ આગળ જા કોક શહેર પાઈ દે. તારી વાણી જેવી. એક છોકરીને વ્યવસાય જોવા આવેલા, 17 ઠેકાણેથી આવી ગયા, પણ એની વાણી જેવી એટલે કોઈ પાસ જ કરે નહીં છોકરીને. એટલે એની બા એને સમજાવીને કહે બેટા આપણી નાતમાં જેટલા હતા એટલા બધા આવી ગયા, હવે આ છેલ્લા મહેમાન આવવાના છે 18માં, અને જોજે બેટા હવે કંઈક સારું બોલજે. છોકરી કીધું કાંઈ વાંધો નહીં. મહેમાનો આવ્યા, જમ્યા, બધા જમી લીધા, બધું પૂરું થઈ ગયું. પછી પેલા મહેમાનોએ કીધું કે આ તમે બધા બોલો છો પણ આ છોકરી કેમ કઈ બોલતી નથી? જેની સાથે અમારે છોકરાને વ્યવસાય કરવાનું છે એટલે જરા એ બોલે તો ખબર તો પડે કેવું બોલે છે. એટલે એની બાઈ એમ કીધું કે મારી ઈનાન છે ને હું ઓછું બોલવાનું ટેવ, હેજુ બહુ ઓછું. એમ સારું કહેવાય, ઓછું બોલે છતાંય થોડુંક બોલવાનું તો કયો. એટલે એની બાઈએ રસોડામાં બોલવાનું કીધું, જો બેટા તાર થોડુંક બોલવાનું છે પણ સારું બોલવાનું છે, નહીતર જો આમાં નાપાસ થાય તો આ નાતનું છેલ્લું ગામ છે, પછી કોઈ નાતીલા નહીં આવે બેટા. અરે છોકરી કીધું કાંઈ વાત. ગઈ મહેમાનોને પૂછ્યું જેમાં? હા. શેમાં જેમાં? થાળી, વાટકો, સમચી, ઘણા બધા વાસણો હતા. શું જેમાં? દાળ ભાત, શાક, ભજીયા, શેરો. ક્યાં નાખ્યા વાસણ? કીધું પડ્યા હશે. ઉટકીને જાજો, અમે તમારા બાપના નોકર નથી, તમારે જે વાત આવ્યા જ કરે. બસ લે રહેવા દે બેટા, હવે બોલાઈ ગયો. મારે પોતાનું બનેલું સુરતમાં કથા ચાલે, અને કથાર ગામમાં કેમ કથાર ગામમાં કથા સુરતમાં હું બેઠેલો શાંતિથી એકલો, એમાં અમારા બધા મિત્રો બેઠેલા. હવે એમાં એક ભાઈ આવ્યા મને મળવા, કઈ સીતારામ કર્યા નહીં, કઈ રાધેશ્યામ કે કઈ કર્યું નહીં. બેસી ગયા મારી સામે, ખુરશી પડી હતી, ખુરશી ઉપર. આવો આવ્યા, કઈ સીતારામ નથી કરતા, કઈ પગે, સીધા ખુરશી ઉપર તો ઘોડો જ થઈ ગયા. હું સમજી ગયો કે આપડા છે કોઈ, આપણા મલક ના હોય ને. કા મહારાજ? મેં તો મજામાં. કેમ છો? મજામાં. મેં આનંદમાં. મેં એટલે બીડી જગવી. અમારા ભાઈ એમ કીધું કે બાપુની સામે બીડી ન પીવાય. મેં આમ એને ઈશારો કર્યો કે રહેવા દે, આપણા મલક ના છે. પણ એ નવો એને એમ કે થોડુંક બાપુની મર્યાદા રાખવી જોઈએ ને, એટલે અમારા એ ભાઈને એમ થયું બાપુની મર્યાદા તૂટે, એટલે આમ ધીમેથી કીધું બાપુની સામે બીડી ન પીવાય. એટલે પેલા જવાબ કેવો આપ્યો? બાપુ હું હવે દીપડો છે?
મેં કીધું ના ના દાદા. એટલે કેમ બાપુને હવે બીડી કેમ ન પીવાય? બાપુનો બાપ હોય એનાથી હું બીતો નથી કે. મેં તો રહેવા દ્યો. હવે ઈ ત્યાં સુધી બરાબર, પાછો મને આશ લંબાવ્યો, લ્યો મહારાજ તમે પીવો. દાદા હું નથી પીતો. મને કે બાપુજી પીતા હતા. મેં હા એ પીતા હતા. એટલે પછી મને લાઈટ થઈ કે મારા બાપુનું કોઈ ભાઈ બનશે. મેં હા બાપુજી પીતા હતા. તમને કેમ ખબર? મને કેમ અમારીના લોટે આવતા તમને અમે ન ઓળખીએ. મેં તો ઈ આવતા ને હું આવતો. મેં તો મને કહેતા પછી લોટ માગીને ખાવ એમાં હું ઓળી મોટો પાવર કરો કે. હવે તો હું પણ ક્યાં કહું પાવર કર્યો? તો કોળી બાપુને હવે બીડી ન પીવાય, હવે તમે ઘણા બંડલ બાળી નાખ્યા કે. હું પગે લાગ્યો. દાદા તમારી વાત સાચી. દાદા મેં કોઈ દી પીધી નથી. તો તમને પીધી હોય તમારા બાપુજી પીધી હશે. ત્યારે મને એમ થયું કે ઘણાની વાણી જેવી હોય આપણે. એટલે દાદા તમે કયો એ સાચું. મને કે તો બરાબર હોય આવી ગયો, પૂરું થઈ ગયું ત્યાં. પણ મેં એમ કીધું કે આમ છે તો બાપા એટલે આપણા સાહિત્યમાં કીધું છે કે બહુ બોલો નહીં. બહુ બોલે બડબડે ગામ કડવા કાઢે વેણ. બહુ બોલે બડબડાઈ અન કડવા કાઢે વેણ. એને કાળો નાગ કરડજો, અરે પછી ભલે હોય આપણા છે. થોડું બોલે થરથરે મીઠા જ કાઢે વેણ. એને કાંટો કદી ન વાગજો, અરે પછી ભલે હોય પારકી છે. નિજ ગીરા પાવન કરણ કારણ રામ જસ તુલસી કયો. રઘુવીર ચરિત પાર બારી પાર કભી કોને રઘુવીર ચરિત અપાર બારી પાર કવિ કોને લિયો. પાર કવિ કોને લિયો. પાર કવિ કોને લિયો. તુલસીદાસજી જેવા એમ સમર્થક કબૂલ કરી લે કે મારી વાણીને સુધારવા માટે હું કથાને ગાઉં છું. આ જે કથા સુખદેવજી કહે હું ગાઉં છું કામ એટલે બાપ મારું છેલ્લો સંદેશો એટલો કે તમારી વાણી કોઈને લાગવી ન જોઈએ. ઘણાની વાણી આમ આમ આપણને એમ થઈ જાય કે શું બોલે, અને પછી આપણે કેવું પડે ફગાઈમાં એ ભાઈ પેલો નહીં માણેક સ્તંભ નાખતા હતા. દાદાને કીધું દાદા વાડીએ જાઓ. શું કામ? જ્યાં જાઓ ને કઈ ધ્યાન રાખજો. કારણ કે દાદાની વાણીએ દાદાએ કીધું સાવ પણ આજ મંડપ પુરુષ છે પેલો ખીલો ચાક આમ આઘો હળગાવજો. તો રહેવા દો બાપા બેસી જાઓ. બેસી જાઓ સાહેબ. હે તો કહેવાનો મારો અર્થ એટલો છે બાપ કે આપણી વાણી બધાની વાણી અમારી જેવી ન હોય અમે સમજીએ, પણ બાપ વાણી તો એવી રાખજો કોઈને લાગવી ન જોઈએ. જાવું છે નિર્વાણી સંતોને, આત્માની કરી લ્યો ને ઓળખાણી. અમારા સંતોને જાવું છે. અહીંથી મહાભારતનું સર્જન અને બધા રાજાઓ બેઠા એટલે એમાં પ્રસ્તાવના આવી કે ભાઈ પહેલી પૂજા કોની કરવી, એટલે પ્રમુખ સ્થાન કોને આપવું. કોઈ પણ પ્રસંગ શરૂ થાય પછી પ્રમુખની દરખાસ્ત કરવામાં આવે. પછી આપણે કહીએ કે ભાઈ ફલાણા ભાઈ પ્રમુખની એક જણને ટેકો આપે પાછું, અને બીજો એમ કે બરાબર છે ઓકે. હવે અહીંયા પહેલી પૂજા કોની કરવી એટલે બધા લોકોએ સર્વાનુમતે એમ કહ્યું કે ભાઈ પહેલી પૂજા કૃષ્ણ ભગવાનની થવી જોઈએ. ત્યાં શિશુપાલ મળ્યો છે જેમ તેમ બોલવા કે ગોવાળ કહેવાય, એને ગાયો ચારી છે, એને રાજનીતિની શું ખબર ને એને શું રાજનીતિનું ભાન. ઈ નંદને ત્યાં ઉછરીને મોટો થયો અને શું ખબર પડે કે રાજ શું કહેવાય. ઈ 107 ગાળ્યો દીધી શિશુપાળે. અને શિશુપાળ કૃષ્ણ ભગવાનની ફૈબાનો દીકરો થાય છે પાછો. એટલે ઘણી વખત મામા ફૈનાને ભળે નહીં, કારણ વ્યવહારમાંથી વાંધો પડે. આપણે ત્યાં એક રિવાજ છે ફઈની પાછળ ભત્રીજી લઈ જાય. જ્યાં ફઈ સાસરે હોય ને ત્યાં ભત્રીજી દેવી જ પડે. આ રિવાજ છે આપણા અમુક સમાજનો. એ કદાચ જો અસંભવ બન્યો હોય તો વાંધો પડે, પણ આમાં તો કઈ હતું જ નહીં આવું ને. પણ શિશુપાળ એક દ્વેષ કરનારો છે એટલે 107 ગાળો દીધી. ત્યાં સુધી ભગવાને સહન કરી લીધું, પણ જયારે 108મી ગાળ આવી ને
ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એનો મસ્તક ઉડાડી દીધો. 107 વાર સહન કરી લીધો. આ શિશુપાળ અને દંત્રવક્ત જય અને વિજય હતા પૂર્વ જન્મની. દ્વારપાલ હરિકે પ્રિય દૌ. તો શાલવ નામના રાજાને ભગવાન શ્રી કૃષ્ણે માર્યો, વિદુરથને ઇત્યાદિને માર્યા. અને હે રાજન, હવે શ્રી ભગવાનના સખા, ભગવાનના મિત્ર એની કથા તરફ તને લઈ જાઉં છું. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મહારાજ, ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મન વીર્યાણ અનંત વીર્યસ્ય શ્રોતુમ ઇચ્છામહે પ્રભુ. હે મહારાજ, ભગવાનના એક મિત્ર, એનું નામ હતું સુદામા, અને સુદામાના અને કૃષ્ણની મિત્રતાની કથા મારે સાંભળવાની ઈચ્છા છે. ભલે. આ સુદામા કોણ હતા, શું હતું? શ્રી શુક ઉવાચ. શ્રી સુખદેવજી બોલ્યા, હું લાવ્યો દાદા? હજી તો હું સુદામાને લાવું છું, એમ પણ રૂમાલ તો કઈ ખારો લાવો મારે. આવે ઓજી હાલ્યો મારું નેપકીન આપું દાદા. અરે પણ એમાં મુંજાય હું ગયા, હાલ્યો બસ એમાં નાખીને લાવો. મેં કીધું હું લાવ્યો, હું તો ઝબકી ગયો ઘડીક. વાહ. આમ તો સુદામા પાસે રૂમાલ એવો જ હતો, પણ ફાટલો હતો, પણ ધોયેલો તો હતો જ. અરે બોમ્બે હમણાં કથા હતી ને, એક ભાઈ સુદામા બનેલા, પણ આવે શું સુદામા, ફાટલું ધોત્યું હોત્યું. હજી મને યાદ આવે, એનું શું નામ હતું? બહુ 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 આપણે તાવેડા મુળજીભાઈ નો બાબલો હતો, પણ બહુ સારો. હા, કઈક કેપી કે એવું કઈક નામ હતું. લાવો દાદા. વાહ. શું તમારું નામ છે? પ્રદીપભાઈ. વાહ, નામે બહુ સારું, પ્રદીપભાઈ. મહેશ દાદા ની સાથે આ 3 ભૂદેવો આવ્યા છે. મહેશ દાદા આ લોકોના કુળગોર છે. આ અમારો સ્ટાફ છે. વારે વાહ, જોવો તો ખરા. પ્રદીપભાઈ નામ છે. પ્રદીપ્ત માસા સસંગ તેન નિરાજનમ તે જગદીશ કુરુષો મેં. તો સુદામા પ્રત્યે તાંદુળની એની ભાવના કેવી છે, બોલો. વાહ. તો ચાલો સુદામાને હવે લઈએ આપણે. ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્માને. અમારા સંતો આ છે બધા, અને 2 સંતો હજી ત્યાં છે, એ ત્યાં પાઠ કરે છે. 2 વસ્તુ થાય. ભાગવતજીની કથા છે ને, એ પાઠાત્મક છે. અમુક સંતો અહીંયા પાઠ કરતા હોય, અમુક ત્યાં પાઠ કરતા હોય, અને પાઠ થવો જોઈએ. આ બધા ભૂદેવો છે, પૂજનીય છે બાપ. પાઠ કરે, પાઠક કહેવાય, અગ્નિહોત્રી. તો બ્રાહ્મણની કથા આવે છે સુદામાની. સુદામા એક સખા, કૃષ્ણસ્યાસિત સખા કચ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમ. 80મા અધ્યાયનો શ્લોક છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા આત્મા જીતેન્દ્રિય. અહીંયા એવો શબ્દ આપ્યો છે, સાધ્વી. પતિવ્રતામ પતિપ્રાહમ લાયતા વદનેન સા દરિદ્રા સિદ્ધમાના ચ વેશમાના અભિગમ્ય ચ. પતિની સેવા કરનારા છે, પતિવ્રતને પાળનારા છે, અતિ સુંદર છે. પતિવ્રતા પતિપ્રાહમ લાયતા વદનેન સા. સુદામા દરિદ્ર છે એ બતાવ્યું છે. સુદામા દરિદ્ર છે. ફાટેલા કપડા. બહુ બહુ સરસ દાદાએ હમણાં પૂજ્ય વાત કરી કે બરાબર છે, આવો રૂમાલ હતો જ, ખોટું નથી. ફાટલો છે, ફાટલા કપડા પહેર્યા છે. દરિદ્ર એટલે બાપ અહીંયા થોડુંક કેવું છે, એટલે કહું છું કે બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર ન હોય. બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર એટલા માટે નહીં કે ભલે એની આગળ કાંઈ ન હોય, પણ 1 રૂપિયો ને દક્ષિણાનો મળે ને તો એ આપી દે. કેટલું ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્વાન, મારુતિવાન, ટ્રેક્ટરવાન, પહેલવાન, આ બધા જ વાન આપી દે. એની આગળ કાંઈ ન હોય, પણ આશીર્વાદ તો આપે ને. જેમ અમારો સાધુ કહે કે હમ તો મહારાજ કે મહારાજ
અને આપણે કહીને આવો મહારાજ, શબ્દ છે આવો એને મહારાજ થયા છે મહેરબાન. મહારાજ રાજાનો રાજા છે. સાધુ એટલે રાજાનો રાજા. એટલે આપણે કહીને આવો મહારાજ છે શબ્દ મહારાજ, પણ આપણે ટૂંકમાં અમુક શબ્દ બહુ ટૂંકમાં આપણે લઈએ. આવો મહારાજ, જો એમાં પણ જ્ઞાન છે. આવો મહારાજ એટલે રાજાના રાજા. પણ આપણે કદાચ એમ કહીએ આવો મહારાજ એટલે તમે મહારાજ છો એટલે પધારો. જો ધ્યાન આપજો, તમે મહારાજ છો, બીજાના નહીં. તમે મહારાજ છો એટલે આવો મહારાજ. જો શબ્દ કેવા સારા, મહારાજ. સાધુ બાદશાહનો બાદશાહ છે. એટલે હું સાધુઓના વખાણ કરું મતલબ કોઈ એવો અર્થ ન માની લે કે મને જ્ઞાતિવાદ તરફ તમને લઈ જાઉં છું. નહીં, ભાગવતમાં અને રામાયણમાં ભરપૂર વખાણ કર્યા એટલે હું કરું છું. શાસ્ત્રોમાં વખાણ થયા. બાકી કોઈ એવો અર્થ ન કરી લે કે અમારા સાધુ સમાજ કે બ્રાહ્મણ સમાજના વખાણ એટલે અમે આમાં લખેલું છે બધું. રામ ભક્તિ જહાં સુર સરી ધારા. તો બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર ન હોઈ શકે, બ્રાહ્મણ કંગાળ ન હોઈ શકે, અને બ્રાહ્મણ ભિખારી પણ ન હોઈ શકે. કારણ કે આપે. હું આજે જ પૂજ્ય દાદાઓને કહેતો હતો કે આપણે કેટલા ફાયદો, આપણને કાંઈ ઘેરથી લઈ જવાનું નહીં. બોલો, કોઈ ચીજ નહીં લઈ જવાનું. કંકુ યજમાનનું, ચોખા યજમાનના, પાણી યજમાનનું, પાથરવાનું યજમાનનું, અને એના ચોખા એની ઉપર ઉડાડી દેવાના. બોલો, જેમ તેમ છે. આપે છે બ્રાહ્મણ. શું કરે છે? આપે. કોઈ આનો અર્થ એના નહીં, એની વસ્તુ એને આપવાની. ધનવાન પુત્રવાન લક્ષ્મીવાન સ્વસ્તે સૃજે કુશલમાદય. બધું એનું લઈ લેવું. પાછું વારે. પણ બ્રાહ્મણોને મારી વિનંતી કે યજમાનનું કલ્યાણ થાય અને યજમાનને સંતોષ થાય એવી રીતે રહેવું જોઈએ. યજમાનને સંતોષ. સ્વાગતમ ભૌદ્વિજ શ્રેષ્ઠ. યજ્ઞમાં લખ્યું છે મદનુગ્રહકારિકા. હે બ્રાહ્મણ દેવતા પધારો, તમે મારા મહારાજ છો. બ્રાહ્મણ એટલે અહીંયા વ્યાખ્યા કરી છે કે જેને પોતાની ચિંતા ન હોય અને જેને સમાજની ચિંતા છે. જેને સમાજની ચિંતા. મેં તમને એક દિવસ કહ્યું હતું કે બધા જ પટેલો મારા યજમાનો મારા ગામમાં મેં કામ નથી કર્યું ક્યારે. બહુ નાનપણમાં કર્યું હશે કદાચ. એમાં એક વખત મને બાપુજીએ લગ્ન લઈને મોકલ્યો ટાણા. નાનો હતો ત્યારે થોડુંક કામ કરેલું. એટલે હું પહેલેથી સાવધાન બહુ. એટલે બાપુજીને મેં કીધું હું લગ્ન લઈને જાઉં તો ખરો, પણ મેં તો વળતાની ટિકિટ. મને કહી તને દક્ષિણા દેશે નહીં. મેં કદાચ ન દે તો મને કે દે જ તે બેટા, તને ખબર ન હોય. મેં ઠીક ચાલો જાઓ. ઉપડ્યો, ટાણા ઉતર્યો. મારી પાસે 10 જ રૂપિયા. કુંડલીથી ટાણા સુધીના બહુ આમ ટિકિટ, અમુક ટિકિટ ભાડું છે ને રિઝનેબલ હોય. તમે ભાવનગર થી મવા સુધીનો હિસાબ કરો તો જે થાય એ બરાબર છે. ભાવનગર થી અમદાવાદ નો. એટલે મેં કીધું 10 રૂપિયામાં બહુ વાંધો નહીં આવે. 7-8 રૂપિયા ટિકિટ ના જશે, 2 રૂપિયા વધશે તો એનું કઈ વાપરશું નતું. અને પછી સામે દક્ષિણા દેવાના જ છે. એટલે લગ્ન લઈ મેં જ્યાં થેલી મૂકી એટલે માજીએ મને પૂછ્યું ક્યાં ગામથી આવો છો? મેં તો કુંડેલીથી. ગોરદાદા છો? મેં હા. મેં લગ્ન લઈને આવ્યો છું તમારા દીકરા. મને કે અમે તો બાપુ ભાઈ રાતે 1:30 વાગે વેહવાળ તોડી નાખ્યું. મેં કીધું પણ અમારા ગામમાં કોઈને ખબર જ નથી. તો કીધું બસ અમારે નથી લઈ, અમારે ઈચ્છા જ નથી. એટલે લગ્ન પાછા લઈ જાઓ. મેં લગ્ન પાછા લઈ જાઓ પણ ટિકિટ તો આપી દો. મને કે વેવિશાળ જ તોડી નાખ્યું પછી આપવાની ક્યાં વાત રહી? મેં તો માર્યા ભાઈ, હવે પાછું તો જવું કે નહીં. એટલે પછી મેં આમ તો આવડે નાનપણથી જ તૈયાર તો પહેલેથી થઈ ગયેલો. એટલે મેં માજીના વખાણ કર્યા. મેં માજી તમે યાત્રા બહુ કરશો, બહુ ભાગશાળી. મારી માં બહુ મળી. મેં તમે તો ભાગશાળી. અમે તો અને તમારા દીકરા કેટલા? મને કે 4. મેં તો હારું મળી. 4 ના મેં 24 કરે. આવા આશીર્વાદ દીધા. મને કે તું ગમે એમ કહે પણ હું ટિકિટ નહીં આપું. હવે મેં કીધું પાછું કેમ છે આવું? હવે ત્યાં મોટો દીકરો આવ્યો.
મેં તમે મને કે આમાજીનો મોટો દીકરો મેં તમે તો બહુ ભાગશાળી હો ધનજીભાઈ. મને કે હા મહારાજ. મેં કીધું હું કુંડલીથી આવ્યો છું લગ્ન. મને કે બરાબર છે પણ તોડી નાખ્યું છે અમારી માજીએ કીધું એટલે મેં બધું પણ મને પાછું જવાનું ટિકિટ ભાડું આપી દો. મને કે આમ આ બાજુ બી આવો માળીને ખબર ન પડે એમ. એને મને 10 આપ્યા તો હું બેસી ગયો બસમાં સીધો લઈને. ત્યારથી નક્કી જ કર્યું કે સાવધાન થઈને જવું ગમે ગામમાં જવું ત્યાં, કારણ કે વળી કઈક મુશ્કેલી ઉભી થાય ને. એટલે બ્રાહ્મણ હે ગણેશ લાવો રહેવા જો ને ગણેશ ને બિચારા. હવે અમારે ગણેશ ની વાત અમારે વિષ્ણુભાઈ ગમે છે એટલે કહી દઉં. મારો એક ગણેશ જજમાન છે, પણ ગણેશ એટલે આબેહૂબ ગણેશ હો. તમે જોવો તો તમને ગણેશ જેવો જ લાગે. હમણાં મને મળ્યો છો 15 દી પહેલા, ત્યાં એન ત્યાં સત્યનારાયણની કથા. મને બાપુજી કીધું તું જા. મેં મને નહીં ગણ્યા રે ફાવે. તો જા તો ખરો બેટા. મેં ઠીક હાલો જાઓ. ગણેશ ને મેં કીધું જો બેટા તારા ભાગમાં હું આવ્યો છું. મેં તો બાપુજી ગયા છે બીજે છે. મને કે કાંઈ વાંધો નહીં કાકા, ગામડામાં લગભગ હું 80% ગામનો કાકો થાવ છું. મને કે કાંઈ વાંધો નહીં કાકા. જો બેટા ગણેશ હું કહું એમ તારે કરે જવાનું. મને કે વાંધો નહીં. આ તો ઘણા વર્ષો પહેલા. એટલે મેં પૂજા શરૂ કરાવી. મેં સાંભળ બેટા ગણપતિ ગણેશ તું ગણપત દાદાની પૂજા કરવા માટે ચાલ. મેં દીકરા સોપારી હાથની અંદર થોપી રાખ. ગણેશ સોપારી હાથમાં થોપી રાખ્યું. ચાલ મેં દો સર્વસ્વરી બધે સહિતાય શ્રીમન મહાગણાધિપતે નમઃ. ચાલ મેં તો ગણેશ તો ગણપત દાદાને સ્નાન કરાવી લીધું. ચાલ મેં તો બેટા ગણેશ હવે તો દધી સ્નાન કરાવ્યું. ચાલ બેટા દૂધથી સ્નાન કરાવ્યું. મને કે કરાવ્યું. મેં ચાલ બેટા હવે ગણપત દાદાને વસ્ત્ર આપી દે. મને કે આપી દીધું. ચાલ મેં તો બેટા ગણેશ હવે ગણપત દાદાને દક્ષિણા મૂકી દે. મને કે શું મૂકવાનું? મેં તો હોનું. આમાં લખ્યું સોનું મૂકવું જોઈએ. મને કે લખેલું છે. મેં આ તો જ કહું ને. મેં તો કદાચ સોનું ન હોય તો મેં તો 1000 રૂપિયા આલે રોકડો આલે. તો ગણેશ મારો ગુરુ કે એમ તેમ નહીં ને, મારો ભત્રીજો પાછો. મને કે કાકા આખું હોનું મૂકું કરતું. મેં તો આખું કરતું આખું મેં કરતું. મારે કઈ લઈને જ જવાનું. હું મેં તો કોઈ દિવસ કઈ લેતો નથી. તો મને કે તો આખું જ મૂકી દો. પાછું જ લેવાનું છે ને આખું. મેં તો મૂકી દે. મને કે મૂકી દીધું. મેં તો ક્યાં મૂક્યું? મને દેખાતું નથી. મને કે હું અહીંયા હોનાનો જ છું. મેં તો એમ કેમ? મને કે મારી બાનું નામ છે સોનાબેન ને સોનાનો ગણેશ. હોનાનો આખો ગણેશ. મેં કીધું હું તને પગે લાગુ, કથા બીજાની પાસે વસાવી લેજે બેટા. મને કે ઉભા રહ્યો, પ્રસાદી લેતા જાઓ. બધું કાંઈ નથી લેવું. પ્રસાદ તારો પ્રસાદ બધો આવી ગયો બેટા ગળે. મને કે હોનું લેતા જાઓ. બાપ યજમાનનું હિત થાય. તમે જુઓ યજમાનનું કલ્યાણ કેમ થાય. બ્રાહ્મણ દરિદ્ર નથી. અહીંયા લખ્યું છે દરિદ્ર છે, પણ દરિદ્ર કોને કહેવાય? કે જેના વિચારો નબળા છે. આ સુદામા એ પરિસ્થિતિ થોડીક એની હશે. એની પત્નીએ કીધું સ્વામિનાથ તમે ભગવાન કૃષ્ણની આગળ જાઓ ને કૃષ્ણની આગળ ખાલી મળીને વી આવો. અરે દેવી કૃષ્ણ મારો મિત્ર સાચો, પણ મિત્રની આગળ શું માગું? અને દેવી મારો તો નિયમ છે માગીશ તો નહીં. અજાચક વ્રત છે. માગને સે મરનો ભલો બહુત માંગતે ભીખ, માગન મરણ સમાન હે એહી ગુરુ કી શીખ. પણ સ્વામિનાથ તમારે ક્યાં માગવું છે? દેવી એ મારો મિત્ર મારી સાથે ભણતો હતો, બધું બરાબર છે, પણ હવે તો એ દ્વારકાનો રાજા બન્યો છે. એ થઈ બેઠો પૃથ્વીપતિ ને મારે ઘરમાં ખાવા રજ નથી. મારે કવિતા આવતી 5મા ધોરણમાં. એ બેઠો સિંહાસન પર ચડીને મારે તુમડીને લાકડી. છતાં દેવી તારી ઈચ્છા છે તો લે હું જાઉં, પણ જો સાંભળી લે ભગવાનને કંઈક આપવું જોઈએ. યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પ્રથુક તંડુલાન. 4 મુઠ્ઠી પૌવા માગીને એના પત્ની લાવ્યા. 4 મુઠ્ઠી તાંડુલ હમણાં આપણને મળ્યા ને, પણ બાંધવા શેમાં? ફાટેલું કપડું. 7-8 ફાટેલા કપડા ભેગા કર્યા. આહા. સુદામા વિદાય થાય. ભગવાનને થયું ક્યારે આવશે, એટલે પેલા એને સીધા દ્વારિકાની અંદર પહોંચાડી દઈએ. સીધા પહોંચાડ્યા. નીકળ્યા છે રોડ ઉપર. યાદવોની સ્ત્રીઓ મશ્કરી કરવા લાગી. આના શરીરમાં હાડકા દેખાય છે, આ કોનો પતિ હશે? અને આની પત્ની કેટલી ભાગશાળી કે આ ફાટેલા તૂટેલા કપડા વાળા પતિને પામી.
પહોંચ્યા કૃષ્ણની આગળ. દરવાજે ઉભેલા હતા એને કેવડાયું, કહો સુદામા આવ્યા. કૃષ્ણની આગળ સૂચના મળી, સુદામા કેવા છે? અંગે અંગાર ખાને પગમાં નહીં પગર ખા એની આંખ ખલડીના તેજ રે સુકાણા રે દ્વારે ઊભો દુબળો રે સુદામા દ્વારિકામાં રે દર્શન દીના નાથના રે હાથ પગ છોડે ની અષ્ટપટ રાણી હાથ પગ જોડે અષ્ટપટ રાણી એ જીએના ચરણ એ પખાળે પેલો ગીરધારી રે દુવારે રેવો દુબળો રે. કાગ કે ઘણા દીવી ત્યાં રજા માગી વિપરે કાગ કે ઘણા દીવી ત્યાં રજા માગી બીપ રે મોરારી પાસેથી કાંઈ ન માગ્યું રે ધન ધારણા રે જે ધન ધન એ ધન સુદામા જ દ્વારિકામાં રે દર્શન સુદામા આવ્યા. કેવા છે એમ જયારે પૂછ્યું કેવા છે, કૃષ્ણ ભગવાને પૂછ્યું કે એના કપડા કે અંગે ના અંગરખા, નહીતર તો કાઠિયાવાડી માણસ હોય અંગરખું આપણે પેલા પહેરતા. એના પગમાં ના પગરખા, તો માથે નથી મોળિયા, એટલે વાઘેર પણ નથી, દ્વારકા બાજુનો પણ કોઈ નથી મારે મોળિયા, નહીં વાઘેરો આમ મોળિયા નાખે. એની આંખ લડી ના તેજ રે સુકાણા રે દુવારે ઉભો દુબળો રે. નામ શું છે? સુદામા. નામ રે સુદામા સુણી અને ધોળા ગીરધારી એને ત્રિકમે લીધા છે તેડી તેડી રે દુવારે દુબળો રે. સુદામાને લાવ્યા છે અંદર. અષ્ટપટાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણ એની પૂજા કરી. પૂજા કર્યા પછી સુદામા અને ભગવાન કૃષ્ણ બેઠા છે. પછી જૂની વાતો યાદ કરી. પછી રે સાંભળ્યો બોલિયા રે તને સાંભળે રે હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. પણ સુદામા પેલી પોટકી કાઢતા નથી. સુદામાને થયું કે આ સોનાના મહેલ, આ વૈભવની અંદર મારે આ મારી ફાટેલી પોટકી, અને એ થાય છે ને કોઈ રૂપિયાવાળાના છોકરાના લગ્નમાં ગયા ને આપણે 5 રૂપિયા ચાંદલો કરી સારા લાગી. અને મારી તો સલાહ છે કે બહુ વીઆઈપી લગ્નમાં જાય ને રૂપિયાવાળાના છોકરાને ત્યાં ચાંદલો કરવો જ નહીં, હરિહર કરીને વયું જવાય. હા, એને ધ્યાનમાં ના આવે શું કામ, એને કરતા હરિહર કરી લેવાનું બસ. શરમે ધર્મે હાજરી દઈ આવવાની, આશીર્વાદ દઈ દેવાના. આટલો વૈભવ અને ઠાકોરજીના વૈભવ એટલે સુદામાને થયું શું કરવું?
ત્યાં કૃષ્ણ ભગવાનને થયું કે મારો ભક્ત મને હજુ પણ એના દુઃખને નહીં આપે. સેવક એને કહેવાય કે પોતાના સ્વામીની આગળ ક્યારેય માગે નહીં, કે સ્વામીને જણાવે નહીં. હું દુઃખી છું એમ તો કહે છે ને. એટલે સુદામા સંતાડે છે. ઠાકોરજી કીધું, મોટા ભાઈ હજુ તમારે સંતાડવું? કે નહીં ગોપાલ, મારી પાસે કાંઈ નથી. કે નહીં, મારા ભાભી ડાયા છે, મારી માટે કંઈક મોકલ્યું હશે. પોટકી ખેંચીને એક મુઠ્ઠી તાંદુળના ખાધા તો ઇન્દ્રને શરમાવે એટલી સંપત્તિ આપી દીધી. અને જ્યાં બીજી મુઠ્ઠી ભરી, રૂક્ષમણીજી હાથ પકડી લીધો. સ્વામીનાથ હવે રહેવા દો, નહીં તો હવે મારે જવું પડશે. લક્ષ્મીજીને જવું પડે ને. એ પવામાં એટલો બધો સ્વાદ ભગવાને મૂક્યો કે બધાને મીઠા લાગ્યા પૌવા. પૌવા એ પ્રસાદ છે, અને એ પ્રસાદ ઠાકોરજી એટલા બધા સરસ રીતે બધા લોકોને આપ્યો છે. પછી સુદામાજી અમુક સમય સુધી રોકાણા અને સુદામાએ વિદાય માંગી છે. વિદાય થયા, સુદામા આવ્યા છે ઘેર. વૈભવ અને બંગલાને જોઈને સુદામાને થયું, આ શું? મારી જેવા ગરીબની ઝૂંપડી કોઈ ઉડાડી દીધી, કોઈ શ્રીમંતે અહીંયા બંગલા કરી નાખ્યા. એની પત્ની કીધું, સ્વામીનાથ. પણ એની પત્નીની સિકલ બદલાઈ ગયેલી. ઈશ્વર આપે છે ને ત્યારે કઈ નથી આપતો બાપ, કીધા વગરનું આપે છે. મારો નાથ દયાળુ બહુ છે. સુદામા આવ્યા ઉપર ને કૃષ્ણને મનમાં કહ્યું કે મારે આવું કઈ જોતું નહીં હતું પ્રભુ, મારે તો ખાલી તમારી ભક્તિ જ જોતી હતી મારા નાથ. ઠાકોરજી ભક્તિ આપીને ત્યાર પછી ગ્રહણ વખતે સુભદ્રાજીનું હરણ કરાયું અર્જુનજી દ્વારા. અહીંયા દશમ સ્કંદ સમાપ્ત થાય છે. એકાદશ સ્કંદની શરૂઆતની અંદર હે રાજન 7 ઋષિઓ દ્વારિકાપુરીની અંદર આવ્યા છે, અને એ 7 ઋષિઓની યાદવોના બાળકોએ મશ્કરી કરી છે. વિશ્વામિત્રો, અસિત, કર્ણવો, દુર્વાસા, ભૃગુ, અંગીરા. કહેવામાં આવ્યું કે મહારાજ સાંબ નામના છોકરાને સ્ત્રીના કપડા પહેરાવ્યા, ગર્ભવતી છે એવો દેખાવ કર્યો, અને સાધુની મશ્કરી કરીને કીધું કે મહારાજ આ નારીના પેટમાં દીકરો છે કે દીકરી? સુખદેવજી બોલ્યા, રાજન, જ્યારે માણસનું મરણ નજીક આવે ને ત્યારે પહેલું માણસ સાધુનું અપમાન કરે. સાધુ અવજ્ઞા તુરંત ભવાની. અહીંયા જો 7 ઋષિઓનું અપમાન થયું છે. સન્માન ન દેવાય તો બાપ વાંધો નહીં, પણ સંત મહાત્મા પુરુષોનું અપમાન અનિવાર્ય નથી. અપમાન નહીં કરો. પેલા ઋષિઓએ કીધું કે હે ભાઈઓ, એના પેટમાં નથી દીકરો કે નથી દીકરી, એના પેટમાં તમારા યદુવંશનો કાળ છે. ખોલ્યું, લોખંડનું તાંસળું નીકળ્યું. તાંસળું એને ઘસીને દરિયામાં નાખી દીધું. એના હથિયારો થયા, અને એક ટુકડો વધેલો. એ ટુકડાને લઈ નાખી દીધું દરિયામાં. એ માછલી ગળી ગઈ. એ ટુકડો જરા નામના પારધીને હાથમાં આવ્યો, એને એના બાણ ઉપર ચડાવ્યો. નવ યોગેશ્વરો આવે છે જનક મહારાજની આગળ, અને નારદજી વસુદેવની આગળ આવે છે. વસુદેવજીને નવ યોગેશ્વરનું જ્ઞાન આપ્યું છે કે હે વસુદેવ, જનકની આગળ 9 યોગેશ્વર આવેલા. એમાં ચમસ નામના ઋષિ એમ કીધું કે ધર્મસ્ય દક્ષ દુહિતર્ય નિષ્ઠભૂત્યા નારાયણો નર ઋષિ વિપ્રવર પ્રશાંત. ધર્મ એ ધારણ કરવાનો વિષય છે. ધર્મનું મૂળ છે સંયમ. એને ધર્મની વાત કરી, ચમસ નામના મુનિએ અર્થની વાત કરી, કોઈએ તપશ્ચર્યાની વાત કરી. આવી રીતે નવ યોગેશ્વરનું જ્ઞાન સમાપ્ત થયું. દેવતાઓ ઠાકોરજી પાસે આવ્યા અને ઠાકોરજીને કહેવા લાગ્યા, મહારાજ હવે આપ સ્વધામ પધારો. હે ગોપાલ, હવે તમે તમારી લીલાને સંકેલી લ્યો. ઠાકોરજીને પોતાના વંશનો વિનાશ કરવો છે, એટલે બધાને લઈ પ્રભાસ પાટણની અંદર પધાર્યા છે.
પ્રભાસ ક્ષેત્રની અંદર પધાર્યા. રસ્તામાં ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. હે ઉદ્ધવ, જીવના 4 પ્રકાર છે. 4 પ્રકારના જીવો થાય છે: મુક્ત, જ્ઞાની, બદ્ધ અને મુમુક્ષુ. જ્ઞાની એને કહેવાય કે જે સરળ હોય. ભાગવતના આ શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો. પોતે નારાયણ બોલ્યા છે કે હે ઉદ્ધવ, જ્ઞાની એને કહેવાય કે જ્ઞાન આવ્યા પછી માણસ સરળ બને. શું બને? આંબાને બહુ કેરી આવે ને પછી આંબો નીચે નમી જાય. નમે. અને આંબો કેવો સારો કે તમે ને પથ્થર મારો તો તમને ગળી કેરી આપે. એમ જ્ઞાની માણસ છે ને એ આંબાની માફક નમતો હોવો જોઈએ. અને જ્ઞાની માણસ જે છે ને એ બધાને સારો રસ પાય એવો હોવો જોઈએ. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકો ભૂવિ ભાવુકા. તો જ્ઞાની માણસ એ છે કે જે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે. ટૂંકમાં અને જ્ઞાન એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર, ઈશ્વરનું દર્શન, એનું નામ જ જ્ઞાન. ઈશ્વર મળી જાય એનું નામ જ્ઞાન. કોઈ એમ કહે કે મને આખી ગીતા મોઢે છે જ્ઞાન. ઠીક છે, એ તો મેટ્રિકમાં વિદ્યાર્થી ભણતો હોય ને એને બોર્ડની પરીક્ષા દી હોય ને વાંચે તો બધું યાદ હોય, સપ્લિમેન્ટરીઓ ભરાય. પણ પછી કોલેજમાં જાય EFI માં જાય કે પછી BA માં જાય પછી એને મેટ્રિકની યાદ નથી રહેતી. પછી એને પૂછજો કે 11માં આ પ્રશ્ન નથી, એ માહિતી છે. એમ ગીતા કોઈ કહે કે મને મોઢે, કોઈ કહે મને રામાયણ મોઢે, કોઈ ભાગવત, એ ઠીક છે, એ જ્ઞાન છે. પણ બાપ જ્ઞાન તો એને કહેવાય કે જેને બધામાં ઈશ્વર દેખાય એનું નામ જ્ઞાની કહેવાય. બધામાં જેને હરિ દેખાય. સમદર્શી ન પંડિત. હે ઉદ્ધવ, યોગની પ્રક્રિયાઓ કીધી. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા એ કીધું, પૃથ્વી, પિંગળા ઇત્યાદિ. અને છેલ્લે ઠાકોરજી કીધું, હે ઉદ્ધવ, 24 ગુરુથી એને સંતોષ ન થયો એટલે 25મા ગુરુ તરીકે એને પોતાના શરીરને બનાવ્યું. ઉદ્ધવ, મેં તને જ્ઞાન આપ્યું એ ત્યારે કલિયુગની અંદર લોકોને કહેવાનું છે. પણ ઉદ્ધવ રડે છે, પ્રભુ તમે જશો પછી મારું શું? કે ઉદ્ધવ, આજે મેં જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાનના આધારે તારે જીવવાનું છે. જ્ઞાન ખોરાક છે, સત્સંગ છે ને એ શું છે? આહાર. સતામ સંગતિ રે બચ્ચા. બળભદ્રજી વિદાય થયા છે અને યાદવો અંદરો અંદર લડીને મર્યા છે. ઠાકોરજી એક પીપળાના ઝાડની નીચે બેઠેલા છે. જરા નામનો પારધી ત્યાંથી નીકળે છે. દારૂક નામના સારથીને ઠાકોરજી કહે છે, દારૂક, આજથી 4મા દિવસે દ્વારકા નગર ડૂબી જશે, દ્વારકા રહેશે નહીં. મને થોડી જ વારમાં જરા નામનો પારધી બાણ મારશે, મારી લીલાને હું સંકેલી લઈશ. મારી માતા, મારા પિતા બધાને મારા વંદન કહેજે, બધાને મારા નમસ્કાર કહેજે. દારૂક યશોદાનંદ બાબા વસુદેવ અને દેવકીજી સશરીરે મારા ધામની અંદર આવશે. હું મારા પ્રાણનો પરિત્યાગ કરીશ. અને હે દારૂક, મારા ગયા પછી કલયુગ ફેલાશે, અધર્મ વધશે, અરાજ કરતા વધશે, છતાં મારું કીર્તન કરશે ને એ ભવસાગર કરી જશે. કીર્તનનો મહત્વ દેખાડ્યો. ઠાકોરજી શાંતિથી બેઠા. રાજન જરા નામનો પારથી આવ્યો. પેલું પિતાંબર ઓઢીને ઠાકોરજી શયનમાં હતા. પારધીને એમ થયું કે આ કોઈ મૃગ છે.
મૃગ મારી ઠાકોરજીના પગની અંદર બાણ માર્યો. એને મરવાનું તો હતું જ નહીં, પણ સમાજમાંથી સત્યનો વિનાશ થઈ રહ્યો છે. એ તો ઈશ્વર છે, એને તો જન્મ મરણ હોય જ નહીં, પણ કૃષ્ણ એટલે સત્ય. બસ સમાજમાંથી સત્યનો વિનાશ થઈ ગયો. ઉદ્ધવ રડ્યા, દારૂ કરડે. ઠાકોરજીનું તેજ સમાઈ ગયું. ભગવાન સ્વધામ ગયા. દેવકી વસુદેવ રાહે છે કે મારો ગોપાલ આવશે. દારૂ રથ લઈને ઉભો રહ્યો. વસુદેવ અને દેવકીજીએ પૂછ્યું, દારૂ મારો ગોપાલ ક્યાં છે? યાદવો કેમ કોઈ ના? હે દારૂ, ક્યાં ગયા કૃષ્ણ? જેમ નાનું છોકરું કેમ હિબકા ભરીને રડે. દારૂકની આંખમાંથી ચોધાર આંસુ કે માં બોલ. પણ દારૂક બોલી શકતો નથી. બોલ માં, કૃષ્ણ આપણને છોડીને સ્વધામ વયા ગયા. ઠાકોરજી આપણો ત્યાગ કરી સ્વધામ ગયા. કૃષ્ણ ગયે ગોપાલ. અહીંયા થોડી ઘટના જુદી ઘટી છે. વસુદેવ અને દેવકીજી રડે છે. સશરીર સ્વર્ગની અંદર ગયા છે. અહીંયા 11મો સ્કંદ પૂરો થાય છે. શ્રી સુખદેવજી બોલ્યા, રાજન, ઠાકોરજી પોતાની લીલાને સંકેલી પોતાના ધામની અંદર પધાર્યા. થોડી જ વારની અંદર રાજા તને તક્ષક નાગ કરડવા આવશે. તાકાત નથી તક્ષકની કે તને કરડી શકે, કારણ કે તે ભાગવતજીની કથા સાંભળી છે. જેણે ભાગવતજીની કથા સાંભળી હોય એનું મરણ દુઃખમય ન હોય, એનું મરણ તો મંગલમય. પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ, ભગવાન કૃષ્ણ ગયા પછી શું થયું? કે રાજા, કૃષ્ણ ગયા પછી અને તારા ગયા પછી એવું થશે કે આ ભારતમાં પ્રધાન રાજાને મારીને ગાદી ઉપર આવશે. ભવિષ્યકાળ બોલ્યા છે હવે સુખદેવ. રાજાને મારીને પ્રધાન એનો ગાદી લઈ લેશે. પછી ભારતમાં એવી સ્થિતિ સર્જાશે કે ભાઈ ભાઈને મારી નાખીને ભાઈ ગાદી લઈ લેશે, દીકરો બાપને મારીને ગાદી લઈ લેશે, અને છેલ્લે રાજન આ ભારતમાં એવો પણ સમય આવશે કે પત્ની પતિને મારી નાખીને ગાદી લઈ લેશે. બસ ભાઈ ભાઈનું ધન લઈ લેશે, કોઈનું માન નહીં રહે, ચોરી લૂંટારા લોકો વધશે. સૌરાષ્ટ્રાવત્યાભિરાષ્ટ્રશુરા અર્બુદ માલવા. ભાગવતજીના સમયમાં આપણા વિસ્તારનું નામ સૌરાષ્ટ્ર હતું, આજે પણ સૌરાષ્ટ્ર છે. અહીંયા સૌરાષ્ટ્ર શબ્દ આપ્યો છે. સોમનાથ ભગવાનની સ્થાપના થઈ ત્યારે પણ સૌરાષ્ટ્ર જ આપણા પ્રદેશનું નામ છે. સૌરાષ્ટ્ર સોમનાથ. અને ભાગવતજીના સમયમાં પણ આપણા વિસ્તારનું નામ સૌરાષ્ટ્ર છે. એટલે સૌરાષ્ટ્ર વનત્યાભિરાષ્ટ્રશુરા અર્બુદ માલવા. સૌરાષ્ટ્રની અંદર
માળવાની અંદર, અર્બુદ પ્રાંતની અંદર અંદરો અંદર ઘર્ષણ થશે. કોઈ ધર્મને પાળશે નહીં. ભારતને ઇતિહાસનું દર્શન આગળની વાત કરી કે કોઈ ધર્મ નહીં પાળે. કાલે ને બલિના રાજન, બળવાન માણસ હશે નહીં, બીજાનું લઈ લેશે, બીજાનું પડાવી લેશે. નિર્બળ માણસો એમને બેઠા રહેશે. આ બધું લખ્યું છે એટલે કહું છું. વિતમેવ કલો નૃણા જન્મ ચાર ગુણોદય. જન્મથી જ શીખવાડવામાં આવશે છોકરાને પૈસા પૈસા પૈસા. અહીં બતાવ્યું છે કે વિતમેવ કલો નૃણા. છોકરો જન્મશે ને બાપ, જન્મતા વેત જ એમ કહેવામાં આવશે પૈસા પૈસા. અને એટલે 3 વર્ષના છોકરાને ખબર પડે કે આ રૂપિયો છે. કોઈ એમ કઈક છોકરાને જ્ઞાન નથી, પણ 3 વર્ષના છોકરાને તમારા રૂપિયાનો સિક્કો દેખાડો ને ખબર હોય કે આ રૂપિયો લઈ લેશે, કારણ કે રૂપિયા જોઈને આવ્યો છે. દાંપત્ય અભિરુચિ હેતુ માયે વ્યવહારી કે. પતિ પત્નીના જીવનમાં સડપણ આવશે. પતિ પત્નીના જીવન સુગંધ વગરના બનશે. અહીંયા બતાવ્યું છે સ્ત્રીઓ પુરુષ પ્રત્યે ભાવ નહીં રાખે, પુરુષો સ્ત્રી પ્રત્યે ભાવ નહીં રાખે. અને એક શબ્દ એવો લખ્યો છે કે મને એમ છે કે મારે નથી બોલવો, પણ હવે બોલ્યા વગર તો રહી નહીં શકાય કે બસ પેટ ભરનારા લોકો થશે. કેવા થશે? પોતાનું જ પેટ ભરનારા. ઉદરમ ભરતા સ્વાર્થ સત્ય ધાષ્ટર મેવહી. કુટુંબનું પાલન કરવું, કુટુંબ માટે કમાવું, બસ એ જ આવશે. દાક્ષમ કુટુંબ ભરણમ યશો યારતે ધર્મ સેવનમ. હે બાપ, છતાંય આવા કપરા યુગમાં જે ધર્મની સેવા કરશે ને બધા તરી જશે. કોની સેવા કરશે? જે ધર્મને પાળશે અને જે ધર્મની સેવા કરશે એ બધા પાર પામી જશે. બસ ધર્મ ભજસ્વમ, ધર્મ સેવિતા. ધર્મની સેવા કરો. આ યુગમાં કાંઈ કરવાની જરૂર નથી, બસ ધર્મને પાળો. ભલે બીજું ગમે તે કરીએ પણ ધર્મ પાળો. અને રાજન, પછી એવી ઘટના બનશે કે ભગવાન અવતાર ધારણ કરશે નકલંગીનાથનો, એવું નામ આપશે. કલયુગને હણવા માટે નિષ્કલંકી બ્રાહ્મણને ત્યાં સમલા ગામમાં અવતાર લેશે. પણ ક્યારે? કલયુગ પૂરો થશે ત્યારે. આ કલયુગની આયુષ 4,32,000 વર્ષની છે. 4,32,000 વર્ષનો આંકડો દેખાડ્યો છે. હવે કેટલા વર્ષ ગયા એ મને ખબર નથી, હું કઈ ગણતોય નથી, મારે કઈ ગણવું પણ નથી. પણ હા, છેલ્લે એક શબ્દ બહુ સારો બોલ્યા સુખદેવજી કે બાપ, આ કલયુગ ખરાબ નથી. આ કલયુગમાં ભગવાનની કથા બહુ થશે. ગાયના શિંગડાની ઉપર રાઈનો દાણો જેટલી ઘડી ટકે એટલી ઘડી જો કલયુગમાં લોકોનું મન ભગવાનમાં ટકે તો ભગવાન એને મળી જશે. તપ કરવાની જરૂર નહીં રહે. જો કલયુગના ગુણ બહુ સારા. કલયુગ ખરાબ નથી. કલયુગમાં કાલે ન તે વ્રતા સર્વે કથા માત્રા કથા સૂચ. એ બાપ, કલયુગમાં ધર્મને પાળવો, કલયુગમાં કીર્તન કરવું અને કલયુગમાં નામ મહારાજને પકડવા. બસ કલયુગમાં કીર્તન કરો. શું કરો? કીર્તન. તો નામ એની રીતે પ્રગટ થશે. આટલું કહી અને હે રાજન, તમને આગળ કઈ જાણવાની ઈચ્છા હોય તો કહો. આગળની કથા ફીટ 3:30 વાગે કહેવામાં આવશે. 3:30 વાગ્યાની કથામાં પરીક્ષિત રાજાને તક્ષક દંશ આપશે. સુખદેવજી મહારાજ વિદાય થશે. ખાલી 2 જ અધ્યાયની કથા છે. અડધો જ કલાક કથા કરવામાં આવશે. પરીક્ષિત રાજાનો મોક્ષ થશે અને હું માનું છું ત્યાં સુધી 4, 4:15 સુધીમાં બધું સમાપન થશે. કારણ એક જ, હमें जल्दी जाना है, वो तो परिस्थिति रहती है. આમ તો બપોરના જ પૂર્ણ થાય, પણ હવે બધાયનો ભાવ એને અનુલક્ષીને
બે અધ્યાયની જે કથા છે ને એ જ મૂળ ફળ છે હવે બપોરની કથા છે, કારણ કે પરીક્ષિત રાજાને બધા ફળ આપશે સુખદેવજી. તો ફીટ 3:30 આપણે મળીએ, ત્યાં સુધી ભાવ શ્રદ્ધા છે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम जय जय श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम. बोलिए श्री बाल कृष्ण लाल की, श्री द्वारिकाधीश की, श्री गोवर्धन नाथ की, श्री गिरिराज धरण की, श्री रामचंद्र भगवान की, श्री गोलीबार हनुमान की, श्री भागवत भगवान श्री सुखदेव जी महाराज. ओम नमः पार्वती हर हर महादेव. Thank you.
નીકળી ગયા પેલા બીજા પાસે આજે હું જો ઉતારી